નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુરથી આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તથા એકલ આરોગ્ય ગ્રામ સંગઠન ગુજરાત દ્વારા અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના 30 ગામો અને છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના 30 ગામોની આરોગ્ય સેવિકાઓ માટે આયોજિત 5 દિવસીય પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ આજે તારીખ 10 જૂન 2025ના રોજ મોટી સરસણ ખાતે યુઆર પટેલ વિદ્યાલય ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્ણ રીતે સંપન્ન થયો। કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતિ રૂપે પૂજ્ય ગુરુમૈયા ડોક્ટર હરીશ્વરી દેવીજી વડોદરા, મોરવા હડપના ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, એકલ આરોગ્ય ગ્રામ સંગઠનના કેન્દ્રીય સંગઠન મંત્રી શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂજ્ય મહર્ષિ શૈલેશ્વર સ્વામીજી, ગુજરાત સંરક્ષક અનિલભાઈ પટેલ ધનસુરા, આરએસએસના વિભાગ સંઘ સંચાલક શ્રી સુરેશભાઈ ભાવસાર તથા ભાજપ મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી દશરથભાઈ બારૈયાએ હાજરી આપી અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સેવિકાઓ દ્વારા વિધિપૂર્ણ રીતે વિવિધ આરોગ્ય પ્રવૃત્તિઓ અને તેમના અનુભવોને રજૂ કરવામાં આવ્યા હતા। અતિથિ વિદ્વજનો દ્વારા આરોગ્ય સેવિકાઓના કાર્યને પ્રશંસનીય ગણાવી નૈતિક પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેને મહિલાઓના આરોગ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓ અંગે માહિતી આપી હતી। પ્રશિક્ષણ વર્ગના અધિકારી શ્રી રામભાઈ પટેલે સૌનું સ્વાગત કર્યું હતું। પૂજ્ય ડોક્ટર હરિશેશ્વર દાવીજી મહારાજ તથા પૂજ્ય શૈલેશ્વર સ્વામીજી આશીર્વચન પણ પાઠવ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય સેવિકાઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં વધુ સેવા કાર્ય માટે પ્રેરણા મળી હતી। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।